તો વાત કરીએ ખેડાની તો ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં આવેલા મહીસાગર બ્રિજને હાલ તાત્કાલિક અસરથી 10 જુલાઈથી 7 સપ્ટેમ્બર સુધી બંધ કરવામાં આવ્યો છે। આ બ્રિજ સેવાલિયાથી ટીમ્બા તથા વડોદરા અને પંચમહાલને જોડતો મહત્વનો માર્ગ છે અને તેની ઊંચાઈ લગભગ 900 મીટર છે। ત્યારે સ્થાનિકોના મતે અંગ્રેજોના સમયમાં બનાવાયેલો આ બ્રિજ આજે પણ દિન પ્રતિદિન હજારો હેવી વાહનો, એસટી બસો અને દ્વિચક્રીય વાહનોથી ધમધમે છે। આમ છતાં પણ 1.5-2 વર્ષ પછી માત્ર સમારકામ થતું હોવાથી આજ પુલની હાલત કફોડી બની છે। જ્યાં વધુમાં આજુબાજુના ગેરકાયદેસર રેતીનો માલ પણ અહીં ચિંતાજનક છે। ત્યારે ડિટોનેટરથી કરાતી જે બ્લાસ્ટિંગની કામગીરીને કારણે પણ બ્રિજ તથા આસપાસના ઘરોને ભારે નુકસાન પહોંચી રહ્યું છે। જ્યારે કેટીવી ન્યૂઝ ગુજરાતીના પ્રતિનિધિએ કલેક્ટર પ્રકાશ યાદવને વાત કરી અને સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે હું હાલ રજા પર છું, 2 દિવસમાં બ્રિજની સ્થળ ઉપર જઈ નિરીક્ષણ કરીશ એવો તેઓ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો। પહેલા વડોદરા પાદરા પાસે આવેલા ગંભીરા બ્રિજ ઉપર બનેલી દુર્ઘટનામાં 18 જે નિર્દોષ છે અને ત્યારબાદ વધુ એક એટલે કે 19 નિર્દોષ લોકોના પ્રાણ ગયાની ઘટના તાજી છે। ત્યારે 60 વર્ષથી વધુના જૂના આ મહીસાગર બ્રિજ અંગે તંત્ર ઘાતક બેદરકારી દાખવે તો અસંખ્ય જે નિર્દોષ લોકો છે, અસંખ્ય નિર્દોષ લોકો માટે પણ ગંભીર જોખમ ઊભું થઈ શકે છે। ત્યારે હાલમાં તો તાત્કાલિક પુલ બંધ કરીને ગાબડા પૂરવામાં આવી રહ્યા છે, પરંતુ સમારકામ તકલાદી હોવાથી ભવિષ્યમાં જે દુર્ઘટના થાય તો નવાય નહીં। હમણાં પડી ગયા છે, જેને પણ રિપેર કરવો બહુ જ જરૂરિયાત છે। એટલે જે તે અધિકારી છે તેમને અમારી ખાસ વિનંતી કે આ બ્રિજને તાત્કાલિક ધોરણે સમારકામ કરી અને કોઈ પણ મોટી દુર્ઘટના ના થાય એટલા માટે આને વ્યવસ્થિત સમારકામ કરવું જરૂરી છે। જી, આ બ્રિજ કેટલા મીટર લંબાઈનો હશે અને કેટલો ફૂટ નીચે ઊંડાઈ છે? આ બ્રિજ 900 મીટરની આસપાસ, 1 કિલોમીટરની આસપાસની લંબાઈ છે અને આ બ્રિજની જે ઊંડાઈ છે એ 60 ફૂટ 70 ફૂટની ઊંડાઈ છે। કેટલો જૂનો બ્રિજ છે? આ અંગ્રેજો વખતનો બ્રિજ છે। મારી ઉંમર 52 વર્ષ થઈ, એટલે એના પહેલાંનો બ્રિજ છે। વોરા મોહમ્મદ હનીફ યુનુસભાઈ। મોહમ્મદભાઈ, ક્યાંના છો આપ? કિંબા રોડ। હાલ અત્યારે મહીસાગર પુલ ઉપર ઉભા છો, શું કહે છે? બસ આ એનું રિપેરિંગ કામ ચાલે છે એટલે અમે જોવા આવ્યા છે, પણ વ્યવસ્થિત થાય એ અમારી માંગણી છે। જી, આપનું નામ? મારું નામ સાગર કુમાર બાબુભાઈ પટેલ છે। હું પોતે અંગાડી નેપાલપુરાનો રહેવાસી છું। મારું ગામ અહીંયા સેવાલિયાથી 5 કિલોમીટર દૂર જ છે। હું લગભગ 2002થી 2007 સુધી માન્ય ધારાસભ્ય શ્રી ભગવાનસિંહ ચૌહાણ સાહેબનો પીએ તરીકે રહી ચૂક્યો છું અને અમારા મત વિસ્તારની અંદર પંચમહાલ અને ઠાસા તાલુકો બંનેની હદ વિસ્તારમાં આવેલો આ મહીસાગરનો પુલ છે। આ મહીસાગર પુલ લગભગ મારા